કચ્છી નવું વર્ષ અષાઢી બીજ નિમિત્તે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. કચ્છી માળુઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં આષાઢી બીજની કચ્છી નવા વર્ષની અનેરી ઉજવણી કરતા હોય છે. કચ્છના જે કવિઓ છે, વંદનીય આદરણીય કેટલાય કવિઓએ આજે કચ્છ વિશે સુંદર અને શ્રેષ્ઠ રચનાઓ લખી છે. એમાં એમણે લખ્યું છે કે કચરો ખેલે ખલક મેં જી મહાસાગર મેં મચ્છ જીત હેકડો કચ્છી વસે ઓ તો ડિયાની કચ્છ. જ્યાં પણ એક કચ્છી હશે ત્યાં એને એક વિચાર આવશે કે હું મારું ગ્રુપ બનાવું, મારું મંડળ બનાવું, અને આમ કરતાં કરતાં એ આખું ગ્રુપ અને મંડળ ઊભું થઈ જશે. એમાંથી અનેકવિધ પ્રવૃત્તિઓ થશે. એક કવિએ લખ્યું છે કે ખીર મેં ખંડ અને છાય મેં મીઠો એળો માળું હું કચ્છડે મેં બેઠો. આ કચ્છી ભાષા, કચ્છી માળું કે જેની મીઠી વાણી, એ વાણી આજે દેશ પરદેશમાં પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. કે કચ્છી માળું કચ્છી બોલે ને તો લોકો એને જોઈ અને સાંભળે કે આ કઈ ભાષા બોલે છે. આવી અમારી મીઠી ભાષા. અને એક કચ્છી કવિએ લખ્યું છે કે પર મુલ્ક મેં મુર્સ ભલે ડી કઢે ટકરાર, પર મુલ્ક મેં મુર્સ ભલે ડી કઢે ટકટાર, કચ્છ મેં આવ્યો કચીડો ત્યાં ભણી વેંદો દાતાર, ત્યાં ભણી વેંદો દાતાર. ગમે ત્યાં વસતો હોય, મુંબઈ વસતો હશે, દેશાવર વસતો હશે, છતાં પણ પોતાના ગામ સુધી આવી અને જીવદયાના કાર્યો કરશે, માનવ સેવાના કાર્યો કરશે. એ છે કચ્છી માળુની ઓળખાણ. અને એ કવિએ બહુ સરસ લખ્યું છે કે કાર મીંઢ પાયણ મેજા પણ કચ્છી કઢે પાણી, કાર મીંઢ પાયણ મેજા કચ્છી કઢે પાણી, વાહ કચ્છડેજી ધરતી અને વાહ કચ્છડેજો પાણી. આ કચ્છડાનું પાણી પણ વખણાય. અને આષાઢી બીજની જ્યારે વાત આવે ત્યારે કચ્છી કવિએ લખ્યું છે કે કચ્છી જગ સારે વસે, કચ્છી જગ સારે વસે કચ્છડો આય અજીજ, કચ્છી જગ સારે વસે કચ્છડો આય અજીજ, સારીએ સદા વતન કે. યાદ કરે, સારીએ સદા વતન કે આવઈ આષાઢી બીજ, આવઈ આષાઢી બીજ. અને જ્યારે આષાઢી બીજ આવે ત્યારે કચ્છી નવું વર્ષ, કચ્છીઓ એકબીજાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે. ત્યારે હું પણ મારા વતી અને મારી સંસ્થા માનવજ્યોત વતી કચ્છી માળુઓ જ્યાં જ્યાં વસે છે, દેશ વિદેશ પરદેશ, એમને બધાને આજે કચ્છી નવા વર્ષ આષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. નવા વર્ષની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.